સ્વામિનારાયણ હરિ સંવત 1882 ફાગણ વદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર થકી ઉત્તરાદિ દિશે વેદિકાને વિશે ઢોલિયા ઉપર ગાદી તકિયાનું ઓઠીંગણ દઈને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને જમણા હસ્તને વિશે તુલસીની માળાને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે કુબેરસિંહજી છડીદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રી પુરુષોત્તમ ભગવાનનું અસાધારણ લક્ષણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનેક જીવના પ્રાણ નાડીનો સંકેલો કરીને જે તત્કાળ સમાધિ કરાવવી તે બીજાથી થાય નહીં ને લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યા થકા વશ વર્તે તે બીજા કોઈથી થાય નહીં અને અક્ષરાદિક જે મુક્ત તેને પણ નિયમમાં રાખવાને સમર્થપણું તે પણ બીજામાં હોય નહીં. એવી રીતે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. પછી વળી કુબેરસિંહજીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, બ્રહ્માંડ તો અસંખ્ય કોટી છે ને ભગવાનનો અવતાર તો આ બ્રહ્માંડમાં જંબુદ્વીપના ભરતખંડને વિશે છે અને બીજા બ્રહ્માંડોમાં અસંખ્ય જીવ છે. તે જીવનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન આ બ્રહ્માંડમાં વિરાજે છે તે જ ભગવાન સર્વેના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડને વિશે અસંખ્ય જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડ પ્રત્યે તે જ ભગવાન પોતે દેહ ધારણ કરે છે. તેને શરણે અસંખ્ય જીવ થાય છે. તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમના ચરણાવિંદને ઘણા જીવ પામે છે. એ ઉત્તર એનો છે. અને વળી કુબેરસિંહે પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનને જાણવાવાળા જે સત્સંગી તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ માયિક પદાર્થની આશા તે સર્વે પ્રકારે ત્યાગ કરવી ને ભગવાન સંબંધી આશાનું ગ્રહણ કરવું ને જો ધનને વિશે આશા હોય તો એમ આશા બાંધવી જે ભગવાનના ધામમાં સોના મહોરું તથા હીરા રત્ન માણેક આદિ અમૂલ્ય પદાર્થ છે એ સર્વે ભગવાનને ભજશું તો પામશું એમ આશા બાંધવી, પણ માયિક પદાર્થની આશા ન બાંધવી. અને જો સ્ત્રી સંબંધી કામના હોય તો એમ વિચાર કરે, જે પરસ્ત્રી સામે ખોટી નજર કરશું તો નરક 84માં જવું પડશે ને ત્યાં મહાદુઃખ થશે ને વિષય તો કૂતરા ગધેડા પણ ભોગવે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે તે કુરાજી થશે તો મોટી ખોટ આવશે. એમ જાણીને કામવાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તો તેનો ત્યાગ કરવો ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું ને દેહને વિશે અહમ બુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે કચવાયા હોય ને તિરસ્કાર કર્યો હોય તેણે કરીને ભગવાનનો તથા સંતનો પોતાને અવગુણ આવ્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભૂલ જાણવી ને ભગવાનને સંતો ગુણ ગ્રહણ કરવો. એવી રીતે સવડું વિચારવું, પણ અવડું તો કોઈ દિવસ વિચારવું જ નહીં. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેયનું રૂપ કહો. પછી શ્રીજી મહારાજ મંદ હસીને એમ બોલ્યા છે, અર્થનું રૂપ તો એ છે જે જેણે કરીને ધન ભેળું કરવું અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધો એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ છે જે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં વાવરે પણ કુમાર્ગે ક્યાંય ન વાવરે એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ છે જે એક પરણેલ સ્ત્રી રાખે અને તેનો પણ ઋતુકાળે સંગ કરે
અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેનો મા, બહેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે એ કામનું રૂપ છે. અને મોક્ષનું રૂપ તો એ છે જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબરદાર થઈને રાખે ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એ મોક્ષનું રૂપ છે. એ ચારેનો ઉત્તર છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ વળી જતા હવા. ઇતિ વચનામૃતમ એવી રીતે અમદાવાદ પ્રકરણનું વધારાનું 5મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મોહા મોહ મિલે નિજ પ્રીતમ, કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, મારો દેહ 25 વર્ષ થયા આવરદા વિના રહ્યો છે. તે શા સારું છે? મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો છે, સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી. ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને જોડીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનાર અહીં બેઠા છે. એમ કહીને વળી બોલ્યા છે, એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે. અને વળી કોઈ હશે તે પણ પામશે. ને તે પાપે કરીને ખાવી વિષ્ઠા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, લાખ મણ લોઢાની લોઢી દગાવી હોય તે ઉપર 100 ઘડા પાણી રેડે ટાળી પડે નહીં. એ તો ગંગાના ધરામાં નાખે તો ટાળી થાય. તેમ આ સમાગમ ધરા જેવો છે ને હાલમાં કલ્યાણ થાય છે. તે જેમ 4 મહિનાનો વરસાદ વરસ્યો હોય તેમાં લોઢી દગેલી રહે નહીં તેવું કલ્યાણ થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, જ્ઞાન કરતાં કરતાં છકી જાઓ નહીં ને ગ્લાની પણ પામવી નહીં. સમજો છો એમ સમજવું, પણ બારણે મોટાઈ કહેવી નહીં. કહે મોટાઈ થતી નથી ને છે તે જાતી રહેવાની નથી. ને મહારાજને ભગવાન કહેતા, તેના ઉપર રીસ કરતા ને ધીરે ધીરે વચનામૃતમાં પોતાની મોટાઈ લખી દીધી. તેમ કરવું પણ છકી જવું નહીં. ને વચન માનવું તે ચડતી વાત હોય તે માનવી, પણ ઉતરતું વચન માનવું નહીં. તે ઉપર નિત્યાનંદ સ્વામીએ મહારાજની સાથે 7 દિવસ સુધી ટક્કર લીધી તે વાત કરી. માટે મહારાજના ફેરવ્યા પણ ન ફર્યા એવો નિશ્ચય કરવો. ને આપણી વાત સાચી છે, પણ આપણી ઉત્કૃષ્ટતા ખમી શકે નહીં, તેથી ઉપાધિ કરે. માટે બહાર વાત કરશો નહીં. ને તમે સમજો છો તેમ સમજજો, પણ છકી જાશો તો દિન ઉઠશે ને દુઃખ આવશે. ને અમે એમ વર્ત્યા જે કોઈના કળ્યામાં આવ્યા નહીં. માટે તમારે એમ વર્તવું ને કરતા ભગવાનને જાણવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી. માટે મહાત્મ્યની ઓથ લઈને ઉલટું પાપ કરવું નહીં. ને આપણને વૃદ્ધિ થતી દેખાતી નથી, પણ સર્વે ધીરે ધીરે થતું જાય છે. ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી
પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે, તેમ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈને કલ્યાણ કરવું હોય ને ઘરમાં રૂપિયા હોય તો ભાઈ ભાઈ બંનેના 2 મંદિર કરાવવા, એટલે તેનું કલ્યાણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આગણો તેરો કાળ પડ્યા પછી બીજે વર્ષ પંચાળેથી મહારાજે કાગળ લઈને ગઢડે મોકલ્યા હતા. તે અમે મહારાજથી જુદા પડ્યા એટલે દેહમાં તાવ આવ્યો ને મહારાજ પણ માંદા થયા. પછી અનેક માણસને ઢોર મળી ગયા ને બાળો સાદ પૃથ્વીમાં રહ્યો નહીં ને મરદાને ખેંચનાર કોઈ રહ્યું નહીં. તેથી ગામ ગંધાઈ ઉઠ્યા ને હાડકાના ઢગલા થયા. એમ પોતાના દેહની ને બ્રહ્માંડના જીવના દેહની એકતા સમજાવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી અને એવા જે અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદજી મહારાજ તે સર્વે ઉપાસકને ઉપાસ્ય મૂર્તિ છે, સર્વને આનંદરૂપ છે, સર્વ સારના સારરૂપ છે, સર્વ તત્વના તત્વરૂપ છે, સર્વ દૈવતમાં દૈવતકારી છે, સર્વ મંગળમાં મંગળકારી છે, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે, સર્વ આધારના આધાર છે, સર્વ પાવનમાં પાવનકારી છે, સર્વ ગુહ્યમાં ગુહ્યરૂપ છે, સર્વ ગુણીના ગુણી છે, સર્વ ધામના ધામી છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે ને સર્વ નામના નામી છે.